જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ મહાત્મય કથા, કે જે અધ્યાય પછી વાંચવામાં આવતી કથા વાર્તા હોય છે એ માની કથા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો આજની વાર્તા છે વગર દીકરે દીકરો. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સાતે કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. નાહી ધોઈને પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે, એવો એમના મનમાં બધા દાડે વિચાર આવતો. પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ લાવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે કરી વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી લીધું. બ્રાહ્મણે ખડીયો ભરીને મોહરો લીધો અને બહાર ગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો તેને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે એટલે એ આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવું? છોકરીના બાપે કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી નવરંગી ચોરી બંધાવી, મંગળ વાજતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. ચોથો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘેર આવ્યો. વહુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી એ કાકી, મને દેવતા આપો ને. પાડોશણ બોલી, કાકી સી ને સાસુ સી, તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે. એ તો વાંઝ્યા છે, એમને વળી છોકરો જ ક્યાં છે? પડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘેર આવી રડવા બેઠી. રસોઈ કરવાનું રોવાના ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘરનું વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કાંઈ કરતાં વહુનો જીવ ગોઠે છે. વહુએ તો સાસુ સસરો નાવા ગયેલા તે વેળા કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાં ભરેલા, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેકને મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સોના મહોરથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતનો ભરેલો. વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો ઝગઝગાટ થઈ રહેલા. દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ? પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરી આડ્ય કરેલી, ખભે જનોય રેશમી ઉપરનું નાખેલું અને પોથી ભણે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજે. હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તાવીશ ને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાના છે ને? કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તાવવાનું અધૂરું છે. સાસુ તો વિમાસણમાં પડી ગયા. છોકરા સોને વાત સી. એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે કે મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દાડે બોલાવજો એટલે હું આવીશ.
સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમરાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાખડીઓ બોલાવા લાગી અને પુરુષોત્તમરાય બહાર આવ્યા. પુરુષોત્તમરાયે પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ્ય કરેલી અને લાલ ચાખડીએ ચઢેલા બ્રાહ્મણી તો પુરુષોત્તમરાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને પાંચમે મંગળે પુરુષોત્તમરાય પરણીને ઉઠ્યા. ઘરમાં આનંદ થઈ ગયો. જય પુરુષોત્તમરાય. જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો. જય શ્રી હરિ.